વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રીજીની કાશ્મીર યાત્રાના વૃત્તાંતમાં શ્રીજી ગોકુલથી કાશ્મીર પધારે છે તે સ્થળોનું વર્ણન કર્યું. શ્રીજી ગોકુલથી પધાર્યા પછી 49મા દિવસે કાશ્મીરમાં પ્રવેશ કરે છે. શ્રીજીના જવાથી ગોકુલમાં જે એમના અંતરંગ ભગવદીઓ છે એની વિરહ અવસ્થાની આપણે રોજ થોડી વાતો કરી છે. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગળાચરણનું પ્રથમ ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला नित नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी, पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पतिहाय. વૈષ્ણવો, આજના સત્સંગમાં કાશ્મીરમાં શ્રીજીની બાદશાહ સાથે મુલાકાત થશે અને એ મુલાકાત વખતે જે પ્રશ્ન જવાબો થાય છે તે સાંભળવાનું આપણા બધા માટે ખૂબ રસપ્રદ રહેશે. હવે એ બધી વાતો શરૂ કરીએ પહેલા આપણે એક વિરહનું કીર્તન, જે ગોકુલવાસીઓને ભગવદીઓને જે વિરહ નડ્યો છે એની રોજ થોડી વાતો આપણે કરીએ છીએ. એ જ બાબતનું એક સુંદર કીર્તન છે, એ વિનોદા ગાન કરે છે. વલ્લભ મુખ દે કે બીનુ આલી, કહો દ્યો કોન વિધિ રહી, વલ્લભ મુખ દે કે બીનુ આલી, કહો દ્યો કોન વિધિ રહી, નૈન ચટપટી લાગી રહી मन की कोश कहिए, कह द्यो कौन विधि रहिए, निस दिन कालना परत सुन सजनी, विरह व्यथा कैसे
આપણે વિભાસ રાગમાં શ્રવણ કર્યું છે અને આ વિરહના પદમાં વંદરાવન દાસ આપણને સમજાવે છે કે વલ્લભ મુખ દેખે બીણું આલી, કહો તો કોણ વિધિ રહીએ. એટલે કે શ્રી વલ્લભ તો અત્યારે કાશ્મીરના પ્રવાસે પધાર્યા છે. ગોકુળમાં જે ભગવતીઓ છે એના દર્શન થતા નથી, એટલે એ ભગવતીઓ ગાય છે કે વલ્લભના દર્શન મુખ દેખ્યા વિના અમે હવે કેવી રીતે અહીંયા રહી શકીશું કે છે, કેવી રીતે રહીએ કે છે. નેન ચટપટી લાગી રહી મન. અરે અમારા મનમાં એટલી બધી અમારા દર્શનની નયનને ચટપટી લાગેલી છે દર્શનની કે છે, કે ક્યારે અમારા પ્રભુ પધારશે અને ક્યારે અમે દર્શન કરીશું કે છે. મને કે કોસો કહીએ, અમારા મનમાં કેટલી વિરહ વ્યથા છે, અમે કોને કહેવા જઈએ. નિષદિન કલન પરત સુન સજની. હે મારી સખી તું સાંભળ, અમને રાત અને દિવસ કોઈ ચેન પડતું નથી કે છે. વિરહ વ્યથા કેસે કરશે. આ બધી વિરહની વ્યથા જે આપણે બધા સહન કરીએ છીએ એ અમારાથી સહન થતી નથી. કેવી રીતે સહન કરી શકે છે. વંદરાવન ચંદ અબ એસે હી જીજત. વંદરાવન દાસ કે જે ભગવતીઓ છેવટે કે છે હવે તો આવી રીતે જ જીવવું પડશે કે છે. છીનું છીનું ઉર દઈએ. આ તો કે છે વિરહ કેવો છે, થોડો થોડો કરી અને આપણા હૃદયને સંતાપ આપી રહ્યો છે, આપણા હૃદયને બાળી રહ્યો છે કે ધીરે 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 બાળી રહ્યો છે કે છે. તો આ વિરહ દિવસો અત્યારે થઈ રહ્યા છે, તો આપણે દરેક વિરહના પદોની ગાન કરીએ છીએ. હવે આપણે કાશ્મીરમાં શ્રીજી પધાર્યા છે. ગયા વખતે પધરામણી થઈ એની વાત કરી હતી, હજુ જસ્ટ પ્રવેશ થયો છે. ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે કાશ્મીરમાં પધારતા સર્વપ્રથમ જે સારંગી વાદ્યના જે શિરોમણી છે ધ્યાનદાસ, જેનું સારંગી ખૂબ પ્રિય છે અને ગોકુળનાથજીને પણ સારંગી સાંભળવાની ખૂબ ગમે છે. એ ધ્યાનદાસ પહેલા તો એમને સ્વાગત કરવા માટે સામે પધાર્યા છે, ગયા વખત વાત થઈ હતી. અને બીજું બાદશાહના જે અંગરક્ષક છે હરિદાસ તોબાર, એ પણ શ્રીજીને સન્માનવા માટે સામેથી પધાર્યા છે. કિચ્ચડ હતું તો પણ કિચ્ચડમાં બંને જણાએ દંડવત પ્રણામ કરેલા છે કે છે. અને પછી શ્રીજીની સુખપાલની સાથે સાથે બધા ચાલી રહ્યા છે. હવે આ વાત ધીરે ધીરે કાશ્મીરમાં ફેલાઈ ગયેલી છે. જેમ જેમ સમાચાર મળે છે એમ બધા શ્રીજીને સત્કારવા માટે સન્માનવા માટે બધા ધીરે ધીરે આવી રહ્યા છે. એ વખતે રાજનગરીના પિતા પુત્ર ઉદ્ધવજી અને મુકુંદાસ એ પણ ત્યાં આવ્યા છે. અને એ લોકોએ આવીને તો મખમલની સુંદર ગાદીજી ભેટ કરી છે. પછી રાય મુકુંદાસને પણ ખબર પડી એટલે એમને તરત જ જેવા સમાચાર મળ્યા કે શ્રીજી પધારે છે એટલે માથુર કાયસ્થ અને જીરામભાઈને બોલાવીને શ્રીજીને શીઘ્ર પધરાવી અને બાગમાં ડેરા કરાવવાનું એમને આજ્ઞા કરી છે કે રાય મુકુંદાસે કે બાગમાં ડેરા કરાવો કે છે, ઘણું કામ કરાવો. ત્યારબાદ શ્રીજી પધાર્યાના સમાચાર આસફ ખાનને પણ પહોંચાડવામાં આવે છે. ત્યારે આસફ ખાન ખૂબ પસંદ થઈ ગયું અને બોલ્યો કે ચલો ભલું થયું આપ પધાર્યા, મારું નાક રાખ્યું. કે આસફ ખાનની ઈચ્છા હતી કે શ્રીજી પધારે, બાદશાહે હુકમ તો કરેલો, આજ્ઞા તો બાદશાહે વિનંતી તો કરી દીધી છે, પણ આસફ ખાન એમ કે ના પધારે તો પાછા ગળમથલ થાય, પણ એ પધાર્યા એટલે કે મારું નાક રાખ્યું કે છે. ત્યાર પછી રામરાય, દ્વારકાદાસ વગેરે બધા વૈષ્ણવો શ્રીજીને સન્મુખ આવ્યા છે. આ પ્રકારે વિક્રમ સંવત 1677 વ્રજ ભાદરવા સુધી 13 મંગળવારે સૂર્યાસ્ત 4 ઘડી બાકી હતો ત્યારે શ્રીઅંગની સૃષ્ટિ સહિત આ ધર્મી સ્વરૂપ ભક્તિચાપૂર્વક ભક્ત ભાગ્ય ફળોદયક એવા શ્રી ગોકુલેશ પ્રભુ 49મા દિવસે 444 કોષનું તો દીર્ઘ અને વિકટ પ્રવાસ કરીને કાશ્મીરમાં પધાર્યા છે. ગોકુળથી પધાર્યા તે વખતનો દિવસ હતો ગુજરાતી અષાઢ બદ્ધીનું અને અહીંયા કાશ્મીર પધાર્યા એ દિવસ છે ભાદરવા સુધી 13. એટલે તમે જો ગણતરી કરશો
તો 49 દિવસ થશે. હવે કાશ્મીરમાં સંગી દરવાજે થઈ અને શ્રીજી પધારે છે અને રામરાય નામના વૈષ્ણવના ભાગમાં આપશ્રીએ મુકામ કર્યું છે. હવે આ પ્રકારે સુર અસુર માનવ પશુ પક્ષી વૃક્ષ સ્થાવર જંગમ યોગીના આ બધી યોનિઓ જે છે એ પુષ્ટિ દેવી જીવોનું અંગીકાર. શ્રીજી શા માટે કાશ્મીર પધારે છે? તો આ બધા રસ્તામાં અનેક સુર અસુર દેવી જીવો હતા, પશુ વૃક્ષ હતા, એ બધા જીવોનું અંગીકાર કર્યો છે. પુષ્ટિ જીવોનો ચિરકાલીન વિયોગાગ્નિ સમન. કાશ્મીરમાં જે વિષ્ણુ રહે છે એ લોકોનો કોઈ વિયોગાગ્નિ હતો એ સમન કર્યો છે કે છે. અને માલા તિલકના મિશે કાશ્મીરને શ્રીજીએ સ્વચરણારવિંદોથી અલંકૃત કર્યું છે, પાવન કર્યું છે. અને ભક્ત મનોરથ અને પુરુષોત્તમ સ્વરૂપ એવા શ્રી ગોકુલેશ પ્રભુ કાશ્મીરની ભૂમિમાં પાવન કરવા માટે પધાર્યા છે. માટે હરિરાજજી એક નામ આપ્યું છે મહાપ્રભુ ગોકુલના જેવું, કાશ્મીર પાવન કર્ત્રે નમઃ. ગોકુલનાજીના 108 નામ પર આપણે વાત કરીશું જ. એટલીસ્ટ આપણે સર્વોત્તમ સૂત્રની વાત ચાલે છે અત્યારે. એ સર્વોત્તમ સૂત્રનું લખાણ પતશે પછી ગોકુલનાજીના 108 નામ આપણે લઈશું. તો એમાં એક નામ આવશે જ કે કાશ્મીર પાવન કર્ત્રે નમઃ. કારણ કે પેલા મહાપ્રભુજી ગુસાઈજી એ બધા કાશ્મીર કોઈ પધાર્યા નથી, કારણ કે સરસ્વતી ઓળંગી નથી. પણ ગોકુલનાથજીના સંજોગો એવા ઉપસ્થિત થયા, તેમને કાશ્મીરમાં પધારવું પડ્યું હતું. પણ એ પણ ધર્મના કાર્ય માટે, નહીં કે ફરવા માટે. અહીંયા રામરાય અને એમના ભાઈ કમલાપતિદાસ ખૂબ ભાવ પ્રીતિથી શ્રીજી અને સૌ સેવકો માટે સિદ્ધ સામગ્રી લાવ્યા. પાક સામગ્રી સિદ્ધ કરી છે અને ભોગ ધરી સૌએ પ્રસાદ લીધો. સમિત થયેલા સૌએ રાત્રિએ આરામ કર્યો છે. એ વખતે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, એટલે કેટલાક પુસ્તકમાં ઉલ્લેખ છે એ દિવસે આ લોકોએ ભેગા થઈ અને શીરો બનાવીને, આજે બહુ મોડું થઈ ગયું હતું એટલે બીજું કશું બનાવી શકાય હતું નહીં, એટલે શીરો બનાવીને બધાએ શ્રીજીને અંગીકાર કરાવીને પછી પોતે પ્રસાદ લીધો છે, એવું ઉલ્લેખ કોઈ પુસ્તકમાં થયેલો છે. રાત્રે બધાએ આરામ કર્યો છે. બીજે સવારે શ્રીજી ગાદી તકે બિરાજ્યા છે. ત્યાંનો હકીમ દિલાવર ખાનનો જે દિવાન હતો રાઘવદાસ કાયસ્થ, એને સમાચાર મળ્યા શ્રીજીના દર્શને આવે છે. પછી રાય મુકુદાસ પણ મળવા આવે છે અને સમાચાર લાવ્યા કે શ્રીજી આપ પધારો છો. બાદશાહ તો 1 મહિના માટે શિકાર પર નીકળી ગયા છે જંગલોમાં, હવે તો મહિને પધારશે કે છે, મહિને આવશે કે છે. આ સમાચાર સાંભળીને શ્રીજીના બધા સેવકોને ચિંતા ઉપજી અને લઈ કે જાય 1 મહિના રહેવું પડશે હોય કે છે. પરંતુ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા એવા શ્રીજી સ્વમુખે આજ્ઞા કરી, વૈષ્ણવો તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. આવતીકાલે બાદશાહ અહીંયા જરૂરથી પાછા આવી જશે કે છે. અને થયું પણ એવી જ રીતે. દેશાપતિ મહિનાનો વાયદો કરીને ગયા હતા, પણ કોક કારણસર દેશાધિપતિને પાછા આવવું પડ્યું. એ સમાચાર આવી ગયા કે બાદશાહ પાછા આવી ગયા છે. શ્રીજીની વાત સાચી પડી. ત્યાર પછી શ્રીજી ઇતબાર ખાનને મળવા પધાર્યા છે. તેને પણ ખૂબ આદર સન્માન શ્રીજીનો કર્યો છે. પણ એને હાસ્ય વિરોધ કરતા મજાકમાં શ્રીજીને કહ્યું કે શ્રીજી આપ સંન્યાસી સાથે રીસ શા માટે કરો છો? તો એના પ્રત્યુત્તરમાં શ્રીજીએ કહ્યું કે ભાઈ અમારે તો કદી કોઈની પ્રત્યે રીસ હોય જ નહીં. અમારા મુખેથી ક્યારે પણ અનુચિત વાત નીકળે જ નહીં. તે પછી એને સંતોષ થયો આવી રીતે કહ્યું. એટલે પછી ત્રીજા દિવસે શ્રીજી આસફ ખાનને મળવા માટે પધાર્યા છે. તેને અતિ આદરપૂર્વક શ્રીજીનો સત્કાર કર્યો. શ્રીજીએ તેના માથે શ્રીહસ્તે પધારી અને પધરાવી આશીર્વાદ આપ્યો છે. અને આશીર્વાદ આસફ ખાને કહ્યું કે નાથજી જય શ્રી કૃષ્ણજી. એને પેલાને બોલતા ના આવડે એટલે જય કૃષ્ણજી એવો થોડોક જુદા પ્રકારનો ઉર્દૂના લેખામ બોલવા પ્રયત્ન કરતા હતા. એમ કહીને થયો ગુનું પ્રસન્નજી. એટલે એનાથી ચલો હું
એમાં આપણે સામાન્ય રીતે વડીલોકોના બાળકોને આપણાથી જય શ્રી કૃષ્ણ ના કહે, પણ આ બિચારા મુસ્લિમ છે એટલે એને ખબર ના પડે ને, પણ એને તો જય શ્રી કૃષ્ણ કીધું એ પણ ઘણી વસ્તુ શીખે છે. એટલે પછી એને કીધું નિકે હો કહ્યું વારંવાર છે, તમે મજામાં છો ને, તમે મજામાં છો ને કે છે એમ. ફરીને પૂછ્યા સમાચારજી, પાછા એના સમાચાર પૂછ્યા, તમને કોઈ તકલીફ તો નથી પડી નહીં આવો કે સંતોષ ભયો और बहुत सुख पाए जी, भली કરી જો તુમ યહાં આए જી, તમે અહીંયા પધાર્યા છો તો મને ખૂબ આનંદ થયો છે, મને સંતોષ થયો કે તમે મારી વાતને માની છે. આસફ ખાન શ્રીજી પ્રત્યે અતિ સન્માનની લાગણી, સ્નેહ ધરાવતો હતો. તે જાણતો હતો કે શ્રીજી સ્વધર્મથી ક્યારે પણ ચલિત થતા નથી. શ્રીજી જે કઈ કષ્ટ અત્યારે લઈ રહ્યા છે એ બધું સ્વધર્મના પાલન માટે, આચરણ માટે. પરંતુ બાદશાહની મુશ્કેલી ક્યાં હતી કે સંન્યાસીને વચન આપી ચૂક્યો છે. હવે આસફ ખાનને ચિંતા થાય છે કે હવે શું થશે કે છે. કારણ કે આ બાદશાહ અઠાગ્રહી છે અને શ્રીજી ધર્મમાં અડગ છે, તો શ્રીજી તો અચલ વ્રતધારી છે કે, અને બાદશાહની રીત પણ બહુ ન્યારી છે કે છે. આમ વિચારીને આસફ ખાને વાત્સલ્ય ભાવે શ્રીજીને સમજાવ્યું કે જો શ્રીજી, એકવાર બાદશાહ જે કહે તેમાં તમે હા કરી લેજો કે છે, બધું સહન કરજો, પણ જો બાદશાહને તમે સામે ઉત્તર આપશો નહીં અને જો બાદશાહનું કહું તમે માનશો નહીં ને તો બાદશાહને ખરાબ લાગશે અને પછી ગમે તેવા નિર્ણય કરી બેસશે ને તો આપણે દુઃખી કરશે કે છે. શ્રીજી, આપ તો ઘણા પ્રવીણ છો, આપણે વારંવાર અમારાથી વધારે કહેવાય પણ નહીં કે છે. ત્યારે ચતુરાને લાગણી છે એટલે સમજાવવા પ્રયત્ન કરે, બાદશાહની વાતને માની લેજો, બાદશાહની ઉપરવટ જશો નહીં, એમ વારંવાર સમજાવ કરે છે. તો શ્રીજીનું સામર્થ્ય કે પ્રાબલ્ય કેટલું છે બિચારાને ખબર નથી. ચતુર શિરોમણી શ્રીજી બોલ્યા, તે સમયે મનમાં જે આવશે તે હું બાદશાહને કહીશ. અત્યારથી શ્રીજીએ પ્રોમિસ ના કર્યું કે આ હું એની વાતને માની લઈશ કે છે. જયારે આસફ ખાને કહ્યું કે શ્રીજી, આસફ ખાન સમજી ગયા કે શ્રીજી કોઈનું પણ માને તેમ નથી, એટલે ફરીથી તેને કહ્યું કે શ્રીજી, હું તો આપણા ભલા માટે અને આપના સુખ મિટાય માટે જ કહું છું કે જેમ કે બાદશાહ જે કહે તે માન્ય રાખજો. તે વખતે ફરીથી શ્રીજી ધર્મપાલક છે, ધર્મરક્ષક છે, એટલે કહ્યું, ધર્મનો આશ્રય ધર્મ પ્રિય બોલા મર્મજી, હમારો ભલો તબ જબ રહે ધર્મજી. શ્રીજી તો ધર્મના આશ્રય, ધર્મને પ્રિય છે એવા શ્રીજી બોલ્યા છે કે અમારું સુખ તો એવા છે કે જેમાં ધર્મ રહી શકે. ધર્મ રહે દુઃખ હોય તો ભાવેજી, ધર્મ ગયે સુખ કાજ ન આવેજી. એટલે કે ધર્મ રાખવામાં અમને કોઈ કષ્ટ પડશે તો પણ અમને ગમશે, પણ ધર્મને છોડીને કોઈ સુખની પ્રાપ્તિ અમે કરીએ તો એ અમારા માટે અનુકૂળ રહેશે નહીં. ધર્મ છાડીએ સુખ કે લીને આજજી, વે સુખ આવે કોને કાજજી. હવે અમે જો ધર્મ છોડી દઈએ અને એ રીતે સુખી થઈ જઈએ, ચલો હેડો કઈ વાંધો નહીં, ગયા કે છે, બાદશાહ પસંદ થઈ ગયા ને કે છે, બાદશાહ અમને ખોટાની ને તો નથી કરતો ને કે છે, તો એવું સુખ અમારે શું કરવું છે કે છે. એવું સુખ અમારે જોઈતું, જો ધર્મ ના હોય એવું સુખ આપણને જોઈતું નથી. આજે તમે જે માર્કેટનો સિનેરિયો જુઓ છો એ જ છે કે લોકોને ધર્મની ચિંતા નથી, પણ આપણે કેમ કરીને સુખી થઈએ એની ચિંતા છે. એટલે અધર્મનો આશ્રય કરીને પણ લોકો સુખી થવા પ્રયત્ન કરે છે, પણ પછી લોબે ગાળે એને જે સહન કરવાનું આવે છે, પરલોક બગડે છે, એની લોકોને ચિંતા છે નહીં. આ પ્રકારે શ્રીજીએ આસફ ખાનને નિર્ભયપણે ઉત્તર આપ્યો. આસફ ખાને સમજી લીધું કે શ્રીજીને કોઈ પણ પ્રકારે મનાવી શકાશે નહીં, એટલે આસફ ખાને પછી એક બીજી યુક્તિ કરી અને શ્રીજીને કહ્યું, જો શ્રીજી, અમે બાદશાહના કહેવાથી કાન વિધાવીને કાનમાં મોતી પહેર્યા છે કે છે, તો શું અમે હિન્દુ થઈ ગયા? શું અમારા બેટા પણ કાનમાં મોતી પહેરશે કે છે? અમારા બાદશાહને ખુશ રાખવા હતા
એટલે બાદશાહે કીધું એટલે મેં કાન બીજાઈ દીધા, મૂર્તિ પહેરાય કે છે. અમે હિન્દુની માફક અમે પણ કરીએ છીએ કે છે. તમે હિન્દુ થોડા થઈ ગયા છે, અમે તો મુસ્લિમ જ છીએ કે છે. એટલે જેવો સમય હોય, દાયો માણસ કોને કહેવાય? જેવો સમય હોય એવું વિચારીને વર્તવું પડે છે કે છે. આ સાંભળીને ધર્મરક્ષક શ્રીજીએ કહ્યું, ભાઈ એ તો તમારો રાજા છે અને તમારે તો એના કહ્યું કરવા કે તમે નોકરી કરો છો, તમે એની અંડરમાં છો, તમારે કામ કરવું પડે કે છે. પણ ધર્મ સંબંધમાં અમારાથી ક્યારેય અધર્મની વાતનું આચરણ કરી શકાય તેમ નથી. આ સાંભળીને આસફ ખાન કે છે, આપણે તો મુખ્ય હવે આસફ ખાન પણ જો હજુ તો બાદશાહની દલીલો થશે તાન થશે. એની પેલા આસફ ખાન ચકાસી લે છે શ્રીજીને કે શ્રીજી શું શું દલીલો કરે છે. આસફ ખાન જહાંગીરનો ખાસ માણસ છે. જહાંગીરનો માણસ છે એટલું જ નહીં, પણ એને શ્રીજી માટે પણ ખૂબ માનનીય સન્માનની લાગણી પણ છે. એટલે વચ્ચેનો માણસ છે. આસફ ખાન તપાસી લે છે. એટલે આસફ ખાન બોલ્યો કે શ્રીજી આપણે તો બ્રાહ્મણ છો તો જરા મુખ્ય છે, આ માળા તો મુખ્ય કહેવાય નહીં તમારી તો કે છે. એટલે આસફ ખાનના બધા સંદેહો હતા એ દૂર કરવા માટે શ્રીજીએ માળાનો મહિમા વર્ણવવાનું ચાલુ કર્યું. શું મહિમા વર્ણવે છે કે છે, हमारे तो मुख्य माला पाचे जनोई जी, जनोई तो जब लरी का होवे कोई जी, भरत सात आठ को जब होवे जब ही जी, ताको जनोई करत है तब ही जी. એટલે શું કે છે, અમારે તો તુલસીની માળા મુખ્ય છે અને જનોઈ તો મુખ્ય નથી. જનોઈ અમે પહેરીએ તો ક્યારે પહેરીએ છીએ કે બાળક જયારે 7-8 વર્ષનું થાય તાને યજ્ઞ પવિત્ર દીક્ષા અપાય છે ને ત્યાર પછી એ જનોઈ ધારણ કરે છે. એની પહેલા એને જનોઈ હોતી નથી. જ્યારે માલા તો દિવસ 11 માહેજી, પ્રસૂતા જબ હી ઉઠે હે નાહેજી. અમારા ત્યાં તો પ્રસૂતાના 11 દિવસ થાય ને સ્નાન કરાવીએ, એટલે બાળકના 11મા દિવસે સ્નાન કરાવી અમે એને તુલસીની માળા પહેરાવીએ છીએ કે છે. તા દિન નવરાત્ર તે બાલાજી, તા સમય પ્રસમય પહેરાવત માળા. એટલે જ વસ્તુ કીધી કે પ્રસૂતાને નવડાવી અને પછી બાળકને અમે માળા પહેરાવીએ છીએ. તા પાછે કરીએ તે નામ કર્ણજી, માળા કહીએ નિત્યત્વમ ધર્ણજી. અને પછી કે છે એના કાનની અંદર નામ દીક્ષા આપવામાં આવે છે અને કહેવામાં આવે છે હવે નિત્ય તારે આ માળા ધારણ કરવી. जनोई को त्याग तो संन्यास माए जी, माला को त्याग कबहू ने नाई जी. એટલે શું એમ કે પછી મોટા થયા પછી જ્યારે એ બ્રાહ્મણ સંન્યાસ દીક્ષા ધારણ કરે છે ત્યારે જનોઈનો ત્યાગ કરે છે. સંન્યાસ પછી જનોઈ પહેરવાની આવતી નથી કે છે, પરંતુ તુલસી માલા જે પહેરી છે 11મા દિવસે એનો ત્યાગ તો સંન્યાસીને પણ કરી શકતા નથી. સંન્યાસીએ પણ તુલસી માળા તો પહેરવી જ પડે છે, પણ જનોઈનો ત્યાગ થાય છે કે છે. માલા દે કે સંગ આદિ અરુ અંતજી, રહેતે અવસાનાંતર પર્યંતજી. અરે આ અમારી તુલસીની માળા તો અમારા દેહના સામે શરૂઆતથી માંડીને અંત સમય મૃત્યુ સુધી અમારી તુલસીની માળા શરીર પર રહે છે કે જેમ એટલે સુધી કે અવસાન થાય તો પણ તુલસીની માળા અમે ઉતારતા નથી. માલા કો ત્યાગ બહુ ત્યાગ નહીં કરીએ જી, માલા અદ્યતે ધરીએ શું ધરીએ જી. એટલે અમે તુલસીની માળાનો ક્યારે ત્યાગ કરતા નથી અને શરૂઆતથી માંડીને અંત સુધી અમારી તુલસી માળા અમારા ગળામાં હોય છે. આ પ્રમાણે શ્રીજીએ જનોઈ કરતા પણ તુલસી માળાનું અધિક મહાત્મ્ય સમજાવ્યું. ત્યારે આસફ ખાન બોલ્યો, તો પછી આ સંન્યાસી આ શાસ્ત્રની વિરુદ્ધના વચનો કેમ બોલ કરે છે કે છે. ત્યાં શ્રીજીએ કહ્યું કે સંન્યાસી તો મહામૂર્ખ છે અને એને શાસ્ત્ર વચનોની કઈ ખબર છે જ નહીં કે છે. અને શ્રીજીના શ્રીમુખે ધર્મશાસ્ત્રો અને નીતિશાસ્ત્રોના વચનો સાંભળીને આસફ ખાનને ખૂબ પ્રસન્નતા થઈ અને આપશ્રીની સ્તુતિ પ્રશંસા કરવા લાગે છે. ત્યાર પછી શ્રીજી ત્યાંથી વિદાય થયા, પોતાના મુકામે પધાર્યા અને બાદશાહને મળવા માટેની તૈયારી શરૂ કરી છે. અવિક્રમ સંવત 1677 વ્રજ આસો વદ્દી બીજ એટલે કે ગુજરાતી ભાદરવા વદ્દી બીજને રવિવારના રોજ
શ્રી ગોકુલેશ પ્રભુ જહાંગીર બાદશાહને મળવા માટે પધારે છે. તે સમયે આપશ્રીના અંતરંગ ભગવદીઓ વાત્સલ્ય ભાવથી બાદશાહ સાથે કેમ વર્તવું તે બધું શ્રીજીને શીખવા જો ખરો જે દિવસની બધા રાહ જોઈને બેઠા હતા, બાદશાહની મુલાકાતનો દિવસ આવી ગયો છે. આજે આ પાર કે પેલી પાર થઈ જ જવાનું છે. કો તો શિક્ષ વખશે, કો તો બોલ્ડ થઈ જશે. બેમાંથી એક તો થવાનું જ છે આજે. એટલે બધા અંતરંગ સેવકો જે ગયા છે એમને ચટપટી લાગી છે, શું થશે શું થશે. એટલે બધા પોતપોતાની રીતે શ્રીજીને સમજાવવા લાગે છે. શ્રીજી તમે આમ કહેજો, શ્રીજી તમે તેમ કહેજો. બાદશાહ આમ પૂછે તો એટલે યાર સવાલ જવાબ પેલા સવાલ જવાબ થાય એ પેલા તો એમના ડેરા પર સવાલ જવાબ થવા મળ્યા છે. પરંતુ સ્વકીય જનોના ભયહરણ અને ભવભંજન શ્રીજીએ સૌને આશ્વાસન આપતા કહ્યું કે ભાઈ તમારું શીખવેલું ત્યાં કામ લાગશે નહીં કે છે. ઉત્તર પ્રત્યુત્તર ઉત્તર પ્રત્યુત્તર તો પ્રથમથી નક્કી ના કરી શકાય કે છે. તે સમયે જેવો પ્રશ્ન આવશે એવો ઉત્તર મારે આપવાનો છે કે છે. માટે તમે તે સંબંધમાં કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. ભગવાન બધુંનું ભલું કરશે. ભગવાન ભલી કરશે, જે કરશે સારી કરશે કે છે. તે સમયે શ્રીજીની સાથે આવેલા સેવક સમાજમાંથી કેટલાક વૈષ્ણવો ધ્યાનદાસ, હરિદાસ તોમર વગેરે રાશિ રજપૂતો ધર્મની ખાતર આપશ્રીની સાથે ચાલ્યા. શ્રીજીનું દર્શન કરતા એ બધા તો કાશ્મીરના રહેવાસી અને બાદશાહના જ માણસો હતા, પણ અત્યારે શ્રીજીના થઈ ગયા છે માણસો. એટલે શ્રીજીની જોડે જાય છે. જે લોકો ગોકુલથી આવ્યા છે એમને અંદર નહીં જવા દે, પણ આ ધ્યાનદાસ હરિદાસ તોમર તો બાદશાહના અંતરંગ એમાં ડ્યુટી પર છે ને, એટલે એમને જવા અંદર મળશે. શ્રીજીનું દર્શન કરતા સ્નેહ માર્ગીઓને સંતાપ થયો. મહાત્મા ભાવવાળાને સુરત્વ પ્રગટ થયું. તે સમયે શ્રીજીના પરમ અદભુત વિશ્વમોહક સ્વરૂપામૃતના દર્શન કરવાને માર્ગમાં ભીડ જમી. એ વખતે કાશ્મીરના લોકોને ખબર પડી કે કોઈ મહાપુરુષ પધાર્યા છે, આખા રસ્તા પર લોકો એના દર્શન કરવા માટે તોડી વળ્યા છે. હરિદાસ તોમર એ દેશાધિપતિ બાદશાહનો ખડગધારી અને વિશ્વાસપાત્ર ચાકર હતો. પણ તેને નિશ્ચય કરી લીધો કે જો બાદશાહ આજે શ્રીજીને કઈ પણ અજુગતું કહેશે તો હું આજે મારું મનગમતું કરી નાખીશ કે છે. હું પ્રાણ ત્યાગ કરવા પણ તૈયાર છું. જો બાદશાહનો અંગરક્ષક છે અને આજે શ્રીજી માટે પ્રાણની મુસાફરી કરવા તૈયાર થઈ ગયો છે. શ્રીજી કોઈ પણ બોક્ષે શ્રીજીની રક્ષા કરી શકે છે. આથી તેને પોતાના અશ્વપાલકને કહી દીધું કે ભાઈ મારી પાસે તો દ્રવ્ય નથી કે છે, પરંતુ જો મને કઈ પણ થઈ જાય અંદરના ભાગમાં કે છે હું જઉં છું કે છે, પણ જો તારાથી આપણી ઘોડેસારના જો ઘોડા લઈ જવા તો લઈ જજે કે છે અને વેચી કાઢજે કે છે. અને એ જે પૈસા આવે મારા મરણ પછી કે છે તું વૈષ્ણવોને તેડીને ઉત્સવ કરજે કે છે. બસ કે છે આ છેલ્લી મારી ઈચ્છા છે. એ હરિદાસ તોમર કે જે શ્રીજીનો અંગરક્ષક છે, એ શ્રીજી માટે બાદશાહનો અંગરક્ષક છે, પણ શ્રીજી માટે મરી પીટવા તૈયાર થયો હોય છે છે. અને પોતાના માણસને કહી દીધું કે ઘોડા વેચીને જે પૈસા આવે એમાંથી વૈષ્ણવને પ્રસાદ લેવડાવું છે કે છે, ઉત્સવ કરજે કે છે. આજે મારે સ્વધર્મ માટે પ્રાણ સંકટ આવ્યું છે. કદાચ બાદશાહ શ્રીજી કંઈ પણ કહેશે તો આજે હું મારી તલવાર તાણીશ કે છે, અને જોઈએ હવે શું થાય છે કે છે. માટે તું સાવધાન રહેજે કે છે. ગોપાલદાસજી કહે છે કે મારા પ્રભુના અલૌકિક સ્વરૂપનો આ એવો અદ્વિતીય પ્રભાવ હતો. શ્રીજીએ હરિદાસ તોમરમાં ભગવદીયપણું સ્થાપન કર્યું હતું. હરિદાસ તોમરની અનન્ય ભાવ ભક્તિને વર્ણવતા શ્રી ગોપાલદાસજી કહે છે કે હવે હરિદાસ તોમરની ભક્તિ કેવી છે એના માટેની વાત કરે છે. એકવાર શ્રીજી રાજકાજ માટે આગ્રા પધાર્યા હતા. ત્યાં મોહમ્મદ ખાનની હવેલીએ સમાજ સહિત આપશ્રી બિરાજ્યા હતા. અને તે સમયે અચાનક વરસાદ આવ્યો. ત્યારે વૈષ્ણવોએ શ્રીજી પર તોગડ આગ્રામાં છત્ર ધર્યું. એટલે હરિદાસ બોલ્યા કે શ્રી ગોવર્ધન ઉદ્ધરણ સમય નથી ચાલ્યું તેનું, તો આજ મેં આવીને શું કરશે એ યા. એટલે એમને યાદ કરાવ્યું કે તમે શ્રીજીની પર છત્ર ધારણ કરો તો વરસાદ પડે છે માટે કે છે, પરંતુ જયારે ગોવર્ધન ધરણ લીલા કરી ત્યારે પણ એ મેઘનું કશું જોર ચાલ્યું તું ભગવાનની સામે. તો આજે મેં શ્રીજીને શું હેરાન કરવાનું છે કે છે.
તમે શું કાં છત્ર ધારણ કરો છો? એમ કરીને એને શ્રીજી એ જ ગોવર્ધન ધરણ છે એ પુરવાર કર્યું છે. આ પ્રકારે હરિદાસે શ્રી ગોકુલેશ પ્રભુને સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ સ્વરૂપે જાણ્યા હતા. હવે હરિદાસ મૂળ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ નથી. હરિદાસ મૂળ તો જે હિત હરિવંશ મહાપ્રભુ વંદરાવનમાં થઈ ગયા છે, આજે સેવાકુંજ નામની જગ્યા જે છે એ હિત હરિવંશની જગ્યા છે. તો એ જે હિત હરિવંશ છે એની પરંપરામાં એ સેવક હતા હરિદાસ. અને હરિદાસ હવે એ વખતના સમયમાં ગોકુલનાથજી સિવાય જેટલા વૈષ્ણવ સંપ્રદાયો વંદરાવનમાં, મથુરામાં, બ્રજમંડળમાં હતા એ બધાના સ્વામીઓએ માળા તિલક બાદશાહના દરથી ઉતારી દીધેલા. તો હિત હરિવંશના જે અનુયાયીઓ હતા એને ઉતારેલા, પરંતુ હરિદાસ સ્વામીએ બાદશાહની બાજુમાં અંગરક્ષક તરીકે કાયમ 24 કલાક રહેતા હતા, તો પણ માળા તિલક ઉતાર્યા હતા. અને પછી એને સમાચાર મળ્યા કે ગોકુળમાં શ્રીજી અને એના સેવકોએ માળા તિલક ઉતાર્યા નથી. પછી એનો ભાવ એવો દઢ થઈ ગયો કે જો શ્રીજી આટલું બધું પ્રતાપ બતાવતા હોય તો પછી કે હું શ્રીજીનો સેવક થઈ જઈશ કે છે. હરિદાસનો ભાવ એવો દઢ થઈ ગયો કે માળા તિલક વિશે એને જો કોઈ પૂછે કાશ્મીરમાં કે બીજી કોઈ જગ્યાએ તો એ કહી દેતો કે શ્રીજીના કૃપા વાળે નિર્ભયતાથી અમે સૌ માળા ઉતરતા નથી કે છે, અને અમારા પ્રાણ પ્રિય સ્વામી શ્રીજીની પાછળ રહીએ છીએ, અને ભક્ત રક્ષક શ્રીજી સદા અમારી સાથે છે. અને પછી એને શ્રીજી માટે જેવા સમાચાર મળ્યા કે શ્રીજી માળા તિલક માટે ગોકુળ કાશ્મીર પધારે છે, એટલે એ શ્રીજીનો મનોમન ભક્ત થઈ ગયો. આવા દૃઢ વિશ્વાસથી માળા તિલક ધારણ કરીને અન્ય ત્યગથી હરિદાસ રહેતા હતા. હવે આ હરિદાસની ઉપર જે જહાંગીર બાદશાહ હતો એનો એક બીજો ખવાસ હતો. એનું નામ હતું સારંગદેવ. એ સારંગદેવ મૂળ તો બાબરપુર ગામનો રાજા હતો, પણ આનો બધું ખંડિયા રાજા થઈ ગયા એટલે એ દેશાધિપતિનો પછી એ ખવાસ થઈ ગયો, એટલે નોકરી કરતો હતો. પણ એના મનમાં એ વૈષ્ણવ, આ સારંગદેવ રાજા ભલે હિન્દુ હતો, ક્ષત્રિય હતો, પણ વૈષ્ણવ નહોતો કે છે. એટલે એને ઘણું આના જે હરિદાસ હતો એના પર એને ઘણો દ્વેષ રહેતો હતો કે છે. તો એક દિવસ સારંગદેવે દ્વારપાલને કહી દીધું કે હરિદાસ હવે અંદરના અંગરક્ષક તરીકે અંદર તો આવે જ ને બાદશાહને મળવા માટે. તો દ્વારપાલને કહી દીધું સારંગદેવે કે હરિદાસ ને અંદર આવવા દઈશ નહીં કે છે, અને કહી દે છે કે બાદશાહનો હુકમ છે જો માળા તિલક ઉતારવું એનો અંદર જવું હોય બાદશાહની પાસે તો માળા તિલક ઉતારીને પછી જ જાઓ કે છે, એ સિવાય અંદર જવાનું નહીં કે છે. હવે થોડી વારમાં હરિદાસ આવે છે. દ્વારપાલે રોક્યા અને કહ્યું કે બાદશાહનો હુકમ છે, માળા તિલક ઉતાર્યા પછી જ તમારે અંદર જવાનું છે કે છે. હરિદાસે નિર્ભયતાથી જવાબ આપ્યો પેલા દ્વારપાલને, મુંડ કાતો પછી આ પનીએ ઉતરશે એ કે છે. તું કે છે બાદશાહને કહેવાથી મને કે છે માળા તિલક ઉતારીને અંદર જાઓ, પણ કે છે આ માથું પેલા મારું ઉતારો પછી કે છે તમે માળા તિલક ઉતારવાની વાત કરજો. એ વખતે એને દ્વારપાલને ઓ સંતો જવાબ આપ્યો, અને પછી બાદશાહ દ્વારપાલને ગનકાર્યા વગર જ એ સીધો અંદરના ભાગમાં બાદશાહની પાસે આ હરિદાસ પહોંચી જાય છે. એની દ્વારપાલને જતા જતા કીધું, અરે તને ખબર છે કે બાદશાહ મને કોઈ કાર્ય માટે મોકલે છે ને, તમે માથું આપીને પણ એની અમારી ફરજ બજાવીએ છીએ કે છે. અરે આ પેટ માટે એક શેર ખોરાક માટે, એક શેર ચૂન માટે કે છે અમે બાદશાહને અમારું મસ્તક આપવા તૈયાર છીએ, તો પછી શું માળા તિલક માટે અમે મસ્તક નહીં ઉતારીએ કે છે. તો એમ દ્વારપાલને જતા જતા સંભળાવ્યું છે, અને મૂછે વાળ દેતો હરિદાસ નિડરપણે અંદર દાખલ થયા. દ્વારપાલ તો વધારે કઈ બોલી શક્યું નહીં, જોઈ શક્યું, જોતો રહી ગયો. પછી ભીતર જાય છે આ હરિદાસ. તો સારંગદેવ બાદશાહની પાસે ઉભો હતો. તેને બાદશાહને કહ્યું કે જો આપણા હુકમથી સૌ કોઈએ માળા તિલક ઉતારે છે, પરંતુ હરિદાસ જો અત્યારે આવી રહ્યો છે તો આપણે મળવા માટે, તો જો એ માળા તિલક ઉતાર્યા નથી કે છે. તો સાંભળીને બાદશાહે પૂછ્યું પેલા સારંગદેવને, હરિદાસ શું કહેવા માંગે છે કે છે. તારા સારંગદેવે જવાબ આપ્યો,
હરિદાસ એમ કે છે કે અમે શેર ચૂન માટે અમે બાદશાહના અમારું મસ્તક કાપવા તૈયાર છીએ, બાદશાહના રક્ષણ માટે અમે એના બાજીમાં રહીએ છીએ કાયમ, અને અમારું જીવન હોમવા તૈયાર છીએ કે જે ખાલી એક પેટ ખાતર કે છે. તો પછી કે છે અમે અમારા ધર્મ માટે શું અમારું મસ્તક ઉતારવા તૈયાર નહીં થઈ જાય કે છે, અમે અમારો ધર્મ જરવા દઈશું કે છે. તો કે બાદશાહ કહેશે તો પેલા અમે મારું માથું આપીશું અને પછી માળા ઉતારીશું. બાદશાહને સારંગદેવ જવાબ હું કે હરિદાસ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે છે. તો બાદશાહ હરિદાસની આવી નીડર ધર્મટેક જોઈને બાદશાહ તો ખુશ થઈ ગયો. બાદશાહનો રોષ કોનથી કોંતરની રીસ ના ચડી, પણ બાદશાહને આનંદ થયો. ઓહો, મારો અંગરક્ષક આટલો બધો એ છે કે એ મારા તિલક માટે માથું એ માથું આપવા તૈયાર થઈ ગયું છે કે છે. એટલે બાદશાહ શું કે છે, ऐसे मनुष्य को जोया करूं मेरे मारा શું કહા કાર્ય, બાબાજી કે કહે ઇતની કરત હું એ નિદાન. અરે મારે મારા સાથે શું લેવા દેવા છે, હું તો આવા માણસોની મારે જરૂર છે કે છે. એ પે દેખો એની બાત પર મેં હોત હું હેરાન. અરે આની વાત પર તો કદી હું પીધા થઈ ગયો છું કે છે. એક દમડી કી માલા કો ઇતની કરત ગોકુલનાથ, એક માલા મેં કહા હરું કહા આવત હાથ. અરે એક દમડીની માળા માટે ગોકુલનાથજી આટલું બધું જોર કરે છે, તે ગોકુલથી આ કાશ્મીર વધારે છે કે છે. તો માળાનો પ્રતાપ શું છે એવું કે છે. બાદશાહના આ શબ્દો સાંભળીને સારંગદેવ બોલ્યો કે સૌ કોઈ માળાજી પહેરે છે ને ત્યાં સુધી ગોકુલનાથજીના કારણે જ પહેરે છે કે છે. જો તમે હુકમથી ગોકુલનાથજીની માળા ઉતરાવશો આખું જગત માળા ઉતારશે કે છે. પરંતુ ચતુર બાદશાહે સ્વયં સારંગદેવના કયા પર કઈ ધ્યાન આપ્યું નહીં, અને સારંગદેવ પછી હાર માનીને ચૂપ થઈ ગયો. સારંગદેવના મનમાં એમ છે કે આજે ગોકુલનાથજી પધારવાના છે, એની પહેલા હું થોડી તૈયારી કરી લઉં, એટલે ગોકુલનાથજીને ઉતારી જ પડે, તો પછી હરિદાસની માળા ઓટોમેટિકલી ઉતરી જાય. એ પ્રપંચી હતો, દ્વેષી હતો. ત્યાર પછી શ્રીજી સન્મુખ આ હકીકત નિવેદન કરતા હરિદાસે કહ્યું, કૃપાનાથ આપશ્રીના તેજ પ્રતાપ બળથી તે દિવસે મારું નામ લેતા તો લઈ લીધું પેલા એ કે છે, પણ સ્વયં બાદશાહ પણ મને કહી શક્યો નથી એ દિવસે કે છે. અને એક વખત મારા ભાઈ ગોવિંદદાસને બાદશાહે કહ્યું કે ગોવિંદદાસ તું મારી સમક્ષ તું બંસરી બહુ સરસ વગાડા છે, તો મારી સમક્ષ બંસરી વગાડ. ત્યારે મારા ભાઈએ પ્રત્યુત્તર આપેલો કે અમારો ધર્મ તમારી સમક્ષ મુરલી વગાડવાનો નથી કે છે, પરંતુ તમારી આગળ વગાડવા માટે તમે કટારી ધારણ કરી છે, એટલે તમારા અંગરક્ષક તરીકે અમે કટારી રાખીએ છીએ કે છે. મુરલી તો અમારા પ્રભુ માટે છે કે તમારા માટે નથી કે છે. આ સાંભળીને પણ બાદશાહ પસંદ થઈ ગયો એ વખતે. અને અહીંયા જયારે આ વાત હરિદાસે શ્રીજીને કરી તો શ્રીજીએ કહ્યું, હા હા ઠાકુર હે એસે કે છે, ભગવાન આવા જ માણસોથી ભગવાન રીઝે છે કે છે. પછી શ્રીજીએ કહ્યું કે આવા અનન્યાશ્રિત ભક્તજનોની રક્ષા પ્રભુ કેમ ના કરે કે છે. આપ શ્રી ધર્મ સિદ્ધાંત કહ્યું કે ધર્મો રક્ષતી તમ યો રક્ષતી ધર્મ, એટલે કે જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ એનું રક્ષણ કરે છે કે છે. આ હરિદાસ મૂળમાં એક સુરવીર રજપૂત, અને એમાં વળી એમના પ્રાણ પ્રિય સ્વામી શ્રીજીએ એમનો પક્ષપાત કર્યો. આથી હરિદાસ મનમાં ખૂબ જ આનંદ પામ્યા, અને પોતાના રજપૂત બાંધવો જેટલા એની પાસે હતા એ બધાને કહેવા લાગ્યા કે આ જુઓ આ ધર્મ સંકટ ઉભું થયું છે. ભાઈઓ, આ ધર્મ સંકટના સમયે કોઈએ પણ પોતાની રજપૂતાઈનો ત્યાગ કરવાનો નથી. શ્રીજીના ચરણારવિંદ છોડીને કાંઈ આપણે જવાનું નથી. હવે જે થશે તે ખરી, ઘેર પાછો જાય તે રજપૂત નહીં, અને પાછો જશે ગભરાઈને તો જનની લાજ આવશે. જેનું ભાગ્ય હશે તે જ શ્રીજીની સેવામાં કામ આવશે. ત્યારે રજપૂતોએ પણ કહી દીધું હરિદાસ તોમરને કે ચરણ શ્રી ગોકુલનાથ કે છાડી કે કહા જાય હમ. અરે શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદ છોડીને અમે ક્યાં જઈશું? ઘર જાય તો જનની લાજે રજપૂત કહેશે હમ. અમે એવા કેવા રજપૂત છે કે ઘર જતા રહીએ, તમારી માતાને લાજ આવે અમારું જોઈને કે છે. ભાગ્ય હોય અમારો
તો આજ આમે કાજ આજે અમે ગોકુલનાથજીના રક્ષા માટે અમારું ભાગ્ય છે, તો અમે કામ આવી શકીશું. એટલે બધા રજપૂતો પણ તૈયાર થઈ ગયેલા કે જો બાદશાહે કોઈ અનુચિત હુકમ કરી દીધો તો હરિદાસ તોમર બધાનો આગેવાન હતો રજપૂતોનો, અને તૈયારી રાખીને કહેતા અંદરના ભાગમાં જાય છે બધા હવે બાદશાહને મળવા માટે. તો અંદરથી તૈયારી પૂરેપૂરી કરીને જાય છે કે આજે જે થશે ખરું કે આ પારકે પેલી પારકે છે. અને તે સમયે અનંતદાસ, ધ્યાનદાસ, કૃષ્ણદાસ, નાથભાઈ, નિહાચલભાઈ વગેરે સેવકો શ્રીજીની પાસે હતા. તે સૌએ કહ્યું કે શ્રીજીના સ્વરૂપ પ્રતાપથી સર્વ કંઈ સારું થશે કે છે. એટલે બધા ચિંતા કરતા હતા, પણ બધા વૈષ્ણવોને ખ્યાલ હતો કે શ્રીજીનું પ્રતાપ બળે એવું છે, કોઈ વાંધો નહીં આવે. શ્રી ગોકુલેશ પ્રભુ કાશ્મીરમાં પોતાના મુકામેથી પ્રયાણ કરીને ગુસલખાનાની ડ્યોઢી પાસે નિડરપણે બિરાજમાન થયા. તે સમયે આસફ ખાન બાદશાહ પાસે જતો હતો. આથી શ્રીજીએ ગોધુ દ્વારા બાદશાહને આશીર્વાદ પાઠવ્યા. ત્યારે આસફ ખાનને ખબર પડી કે અહીંયા તો ગોકુલનાથજી બિરાજે છે. એટલે આસફ ખાને દૂરથી શ્રીજીના મુખારવન પર દ્રષ્ટિ કરી અને પછી પોતે સાઈન ઈશારો કરીને સ્પર્શ હૃદય પર હાથ લગાવીને કહ્યું કે આપશ્રીની આજ્ઞા માગી કે હું અંદર બાદશાહની પાસે જઉં છું અને તમને સમાચાર મોકલો, તમે પધારજો કે છે. એવું એમને સંકેત કરીને શ્રીજીને કહ્યું કે છે. અને ભીતર જઈને આસફ ખાને બાદશાહનું મન જોયું કે બાદશાહ પસંદ છે કે નહીં, અને સમાચાર આપ્યા કે શ્રી ગોકુલનાથજી મળવા માટે પધારી રહ્યા છે. એટલે બાદશાહે કહ્યું ભલે આવ્યા. અંદર પણ શ્રીજીને કીધું કે તેઓ એકલા જ અંદર આવે કે છે. આથી આસફ ખાને ગુસલખાના પાસે બિરાજમાન શ્રીજીને વિનંતી કરીને તેડવા માટે માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે આપ એકલા જ અંદર પધારજો કે છે. છતાં પણ માળા તિલકના રક્ષણના શ્રીજીએ પોતાના મધુસૂદન નામના ભાણેજને સાથે લીધો છે. જોઈએ બાદશાહની હુકમનો પહેલે જ અનાદર કરી દીધો એને. મધુસૂદન ભાણેજના હાથમાં શ્રીફળ, 9 રૂપિયા અને પવિત્ર રાખ્યા છે. આગળ પધારતા દ્વારપાલે મધુસૂદન ભાણેજને અટકાવ્યા છે. તો કે અંદરથી કોઈ હુકમ એકલો જ છે કે તમે શ્રીજી એકલા જ પધારે, જોડે કોઈ ના આવે કે છે. પરંતુ શ્રીજીએ દ્વારપાલને ત્યાં જ ઝાટકી નાખ્યો. અને એ વખતે દેશાધિપતિનો સસરો દોસ્ત મોહમ્મદ એનું નામ, એ 5000 સિપાહીઓનો ઉમરાવ હતો, એ પણ ત્યાં દ્વાર પર હાજર હતો. તેને વિનયથી શ્રીજીને કહ્યું કે બાદશાહનો હુકમ છે, આપ એકલા જ અંદર પધારો. ત્યાં શ્રીજીએ કહ્યું હું ફક્ત એક જ મનુષ્યને અંદર લઈ જાઉં છું. જો બાદશાહ પૂછશે તો એનો ખુલાસો કરીશ કે છે. પછી દોસ્ત મોહમ્મદે એટલે કે બાદશાહના સસરાએ વધારે જીવાજોડી કરી નહીં અને શ્રીજીને મધુસૂદન ભાણેજ સાથે અંદર જવા દીધા. અંદર બાદશાહ પાસે પધારેલા ધર્મરક્ષક અને ભક્ત વત્સલ શ્રી ગોકુલેશ પ્રભુના અલૌકિક સ્વરૂપ અને પ્રભાવનું રસપાન હવે ગોપાલદાસ ગયાવાળા એનું વર્ણન કરે છે કે અંદર જયારે શ્રીજી પધાર્યા ત્યારે એમનું સ્વરૂપ કેવું હતું. તો લખે છે અતિશય સુંદર આનંદમય તે તેજ પુંજ અનુપ અતિ ભવ્ય ભૂષણ જગતનું મહા સરસ શોભાયમાન. શ્રીજીનું એ વખતે તેજ પુંજ હતો કે સામે વાળું ભલભલો અંજી જાય, અને જગતનું જે ભવ્ય ભૂષણ હતું એવા એ શોભાયમાન એ દિવસે થતા હતા કે એ સમય કે છે. અખિલ દ્રુપ મોલીમણી અને સકલ કલા નિધાન દેશાધિપતિને નિકટજી ઉભા રહ્યા તે ત્યાં. અને એવા જગત ના જેટલા રાજાઓ છે એના અમૂલ્ય મણિ સમાન અને સકલ કલાઓના પણ ભંડાર એવા જે શ્રીજી ગોકુલનાથજી દેશાધિપતિ સમક્ષ જઈને ઉભા રહ્યા છે કે છે. 9 રૂપિયા શ્રીફળને પવિત્ર લઈ કર મહા પ્રસિદ્ધ મુખે પુષ્ટિપતિને દીધો આશીર્વાદ. શ્રી ગોકુલનાથજીએ 3 વસ્તુ તૈયાર રાખેલી હતી કે પવિત્ર, 9 રૂપિયા ચાંદીના અને શ્રીફળ, અને એ દેશાધિપતિના આશીર્વાદ સાથે અર્પણ કર્યું છે. તે શ્રી કર્માએથી સારંગ દેવે લીધું જીત મર્યાદ કર મહાધરાધરણેશ નહીં
તેને લીધા બેવું કર ધરીએ. હવે એ વસ્તુઓ સારંગધરે હાથમાં લીધી અને દેશાધિપતિ પાસે જઈ એમના હસ્તમાં પધરાવી દીધી છે કે છે. શ્રીજીએ કહ્યું, કર મહાધરા ધર્ણેશને તેને લીધા બેવું કર. બે હાથ જોડી અને પછી દેશાધિપતિએ એ વસ્તુ લીધી. શ્રીજીને કહ્યું કે તુમ નિક્યાય પ્રસન્નતા મન કરીએ. અને દ્વારસાએ કીધું, તમે ભલે પધાર્યા કે છે, મને આનંદ થયો છે કે છે. એ સંગ તુમારે કોને? દેશાધિપતિએ કહ્યું, તે એ અમારો ભાણે છે. ઉત્તર દેશાધિપતિ કીધું, તમારા સંઘમાં કોને લઈને આવ્યા છો અંદર કે છે. એટલે કીધું, મારો ભાણે જ છે કે છે. મેરે સંગ હતો અરુસંગ આવ્યો એમ કહ્યું મહારાજ. એટલે મારા સંઘમાં પહેલેથી આવેલા જ છે કે છે, એટલે હું લઈને આવ્યો છું કે છે. પછી ભૂપ ફરી બોલ્યો નહીં. સાંભળી એ વચન સ્વરૂપનો તે પ્રભાવ કહીને રહ્યો જાણી મન. બાદશાહ તો મેં ના પાડી દીધો પણ અંદર લઈને આવ્યા છે કે છે. બાદશાહ પૂછ્યું, કોણ છે? તો કે મારો ભાણે જ છે. પછી બાદશાહ આગળ પૂછવાની હિંમત કરી શક્યો નથી, કારણ કે એ ગોકુલનાથજીના સ્વરૂપનો પ્રભાવ હતો. કૃપાનિધિ શ્રીજીએ બાદશાહને આશીર્વાદ આપ્યા છે. પવિત્ર રૂપિયા શ્રીફળ ભેટ ધર્યા છે. હવે ગોપાલદાસ એની વિગત આપણને સમજાવે છે. એનો ભાવ પુષ્ટિ માર્ગ તો ભાવ ભાવનાનો માર્ગ છે. એટલે ભાવ આપણને સમજાવવામાં છે કે બાદશાહ અસુરીઓનીમાં જન્મ્યો હતો અને સંન્યાસી ચિદ્રુપના દુસંગથી એનામાં દોષો પ્રવેશ્યા હતા. તો પહેલા તો ગોકુલનાથજીએ એને પવિત્ર ભેટ ધરી અને એ દોષ દૂર કર્યો. પછી બાદશાહનો રાજસ સ્વભાવ હતો અને રજત એટલે ચાંદીના રૂપિયા 9 ભેટ કર્યા અને એ પ્રકારે એમને બાદશાહનો રાજસ સ્વભાવ હતો એ દૂર કરીને સાત્વિક પ્રકૃતિ કરી કે છે. પછી શ્રીફળ 2 શ્રીફળ ભેટ કર્યા છે અને 2 શ્રીફળ ભેટ કરી અને એમને પોતાના જે કાર્ય કરવા માટે કહે છે એ ફળની સિદ્ધિ માટે બાદશાહને પ્રેરણા આપી શકે છે. આ પ્રમાણે બાદશાહના સ્વભાવજન્ય અને સંગજનિત દોષો દૂર કરી અને ફલિત થાય કાર્ય એના માટે બાદશાહને લાયક કરી દીધું છે. દેશાધિપતિ હવે શ્રીજીને મારા તિલક સંબંધી કહેવા માટે મનમાં વિચાર કરે છે, પરંતુ આપશ્રીના અલૌકિક તેજ સ્વરૂપ સમક્ષ બાદશાહ કઈ બોલી શકજો. બાદશાહ આખા દેશનો બાદશાહ છે, ભલભલા એનાથી કપડે છે. આજે બાદશાહ જ મૂંઝવણમાં કહી ગયા છે અને કશું બોલી શકતા નથી. વિચારોમાં અટવાય છે. વાતની શરૂઆત કેવી રીતે કરવી એ વિચારે છે કે છે, પરંતુ ખ્યાલ આવે છે કે સંન્યાસીને જે વચન મેં આપ્યું છે એ યાદ કર્યું છે કે છે. એટલે બાદશાહ સંકોચ પૂર્વક કે છે, આપે હજુ મારો હુકમ શા માટે માન્યો નથી? બાબાજીને કહેવા અનુસાર તિલક માલા હજુ ઉતારી નથી. અને આટલું કહીને બાદશાહ નીચું મોઢું ગાળી ગયો. એટલે દૂર થયું કે મેં આ એક મહાત્માનું દિલ દુખ્યું છે કે છે. ભૂપના વચન સાંભળીને ધર્મરક્ષક શ્રીજીએ નિર્ભયપણે જવાબ આપ્યો કે જે કઈ ઉચિત હશે તે જ અમે તો માનીશું, પરંતુ ધર્મ માટે જે અનુચિત હોય એ તો અમે ક્યારેય સ્વીકાર કરી શકીશું નહીં. અમારો નિજ ધર્મ આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે અમે કેમ કરીને ત્યજી શકીએ? એટલે કીધું કે ધર્મનું આચરણ અમારા માટે મુખ્ય છે કે છે. અરે ચતુર્થાશ્રમ એટલે સંન્યાશ્રમમાં જૈનોનો ત્યાગ થાય છે, પરંતુ તુલસીની માળાનો ત્યાગ તો કોઈ વૈષ્ણવ કોઈ પણ આશ્રમમાં કરતો નથી કે છે. ત્યારે બાદશાહે કહ્યું, તો પછી તમે મથુરામાં શુક્રા લખી આપ્યું હતું કે સંન્યાસી કહેશે તેમ કરીશું? ત્યારે મહાચતુર શિરોમણી શ્રીજીએ કહ્યું કે બસ જહાપના, અમે મથુરામાં એવું લખીને આપ્યું હતું કે ધર્મ પ્રમાણે જે કોઈ ચિદ્રુપ અમને કહેશે તે અમે કરીશું. ચિદ્રુપ કહેશે નથી, પણ ધર્મ પ્રમાણે ચિદ્રુપ જે આજ્ઞા કરશે એ પ્રમાણે અમે કરીશું કે છે. તો અત્યારે જે ચિદ્રુપ અમને કહી રહ્યો છે એ ધર્મ પ્રમાણે કહેતો નથી, માટે અમે અમારો ધર્મ છોડીને મહારાજી કદાપી ઉતારીશું નહીં. સંન્યાસીના દુરાગ્રહથી શું અમે અમારો ધર્મ છોડી દઈએ? અરે અમે તો ગ્રસ્ત છીએ, એ તો સંન્યાસી છે. તો સંન્યાસીને તો ધર્મની અધિક જરૂર છે અમારા કરતા. અને અમારા મનમાં એમ કે સંન્યાસી થઈને એ સત્ય વાતો જ કરી શકે છે, પણ આ તો ઉલટો એ ધર્મની વિરુદ્ધ વાતો કરે છે કે છે. હવે
જેના નામ માત્રથી અનેક ભૂપતિઓ ધ્રુજતા હતા. એક સેકન્ડમાં તો લોકોને એ ગરદન કાપવાની આજ્ઞા આપનારો બાદશાહ હતો. એવો ક્રૂર બાદશાહ હતો, હઠાગ્રહી, ક્રોધી હતો. એવા જહાંગીર બાદશાહના નિર્ભયપણે આજે શ્રીજી ઉત્તર પર ઉત્તર આપી રહ્યા છે. એ જોઈને ત્યાં રહેલા અમલદારો, સુલતાનો, ઉમરાઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શ્રીજીની કેવો પ્રતાપ છે કે સામે બોલી શકે છે કે છે. એટલે પેલા બધા દૂરથી શ્રીજીને ઈશારો કરીને સમજાવે છે, ધીરે બોલો, ધીરે બોલો, ધીરે બોલો. કોઈ કે કહ્યું બાદશાહની વાતને માની લો, માની લો, માની લો. શ્રીજીને સમજાવવા પ્રયત્ન કરે છે. બાદશાહ હમણાં અકળાઈ જશે તો કંઈક નું કંઈક થઈ જશે. પણ એમાં શું થવાનું છે, કેવી રીતે વાતનો નિવેડો આવે છે, એની બધી વાત પછી કરીશું. પહેલા આપણે અત્યારે વીરની વાત ચાલે છે. ગોકુળમાં બધો વીર રહ્યો છે, તો વીરોનું એક સુંદર પદ વિનોદ ગાય છે, હું સમજાવું પછી. દયા કરી દર્શન અમને દોને રે વાલાજી, ફરી ફરીને શું કહીએ તમને મારા વાલાજી. નથી કઈ દુખિયા મુજ અબલા ની ટોલી રે વાલાજી. સ્નેહ રૂપી મારી મુજને ગોળી મારા વાલાજી. પ્રેમ રૂપી માર્યા મુજને બાણ રે વાલાજી. વિપ્રયોગી દુઃખ નાખી દાદામ મારા વાલાજી. મારગડામાં મૂકી મુજને રોતી રે વહાલાજી. પાલવડો તર છોડી ચાલાનું રહી રોતી મારા વહાલાજી. કહા જાઉં ને કોને કહું વાત રે વહાલાજી. નથી મળતો સુજાતીનો સાથ મારા વહાલાજી. મન તો મનમાં ઘણું અકુલાય રે વાલાજી. કુવાની છાયડી કુવામાં સમાય મારા વહાલાજી. એકલડા દાસીના દીન કેમ જાય રે વાલાજી. મળવાને આશા મોટી થાય મારા વાલાજી. અભિજીત નક્ષત્રની વેલા મારી જાય રે વાલાજી. આવડી વિલંબ સાને કાજે થાય મારા વાલાજી. અધવચે રહીતે અપરાધ મારા બહુ રે વાલાજી. દોષ ગણો તે કોને જઈને કહું મારા વાલાજી. આ દુઃખનો ના આવ્યો કેમ કરી પાર રે વાલાજી. દોષ ગણાતે દિન દિન વધતા જાય મારા વહાલાજી. દયા કરી દર્શન અમને દોને રે વાલાજી. ફરી ફરીને શું કહીએ તમને મારા વહાલાજી. શ્રી ગોકુળનાથ કી જય. વૈષ્ણવ, આ વીરોનું જે ધોળપદ છે ને ઘણું લાંબુ છે. કુલ 28 ટૂંક છે. આજે આપણે 10 ટૂંક લીધી છે. આજે ગોકુળવાસીઓ અંતરંગ ભગવતીઓને શ્રીજીનો ખૂબ વિરહ નડી રહ્યો છે. અને આપણે જ્યારથી શ્રીજી ગોકુળ છોડીને કાશ્મીર તરફ પ્રયાણ કર્યું છે ત્યારથી આપણે રોજે રોજ જે ધોળપદ શ્રવણ કર્યા છે
એ બધા વિરહના સહન કર્યા છે. અને આ વસ્તુ સમજાવી ચૂક્યો છું અનેક વાર કે આ માર્ગ છે એ વીરનો છે. આ તોડ ટપ્પા મારવાનો માર્ગ નથી, હસી મજાકનો આ માર્ગ નથી. પ્રભુની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સુખ છે ન પડવું જોઈએ, એ ભાવ આ બધા વીરના પદોમાં વ્યક્ત થયેલો છે. હવે આ એવા ભગવદીઓની વેદના આમાં વર્ણવવામાં આવી છે કે જે ગોકુળમાં નથી વાસ કરતા, પરંતુ ગોકુળની બહાર છે. અને એ શ્રીજીને મળવા માટે ગોકુળ તરફ આવવા નીકળી ગયા છે ભગવતીઓ. અને ત્યાં એને સમાચાર મળે છે કે શ્રીજી તો અત્યારે ગોકુળમાં નિવાસ કરતા નથી, પરંતુ બાદશાહને મળવા માટે કાશ્મીર તરફ પ્રયાણ કરી દીધું છે. હવે એક તો પોતાના ગામથી નીકળી ગયા છે ભગવદીય, અને શ્રીજી મળવાની આશાએ નીકળી રહ્યા છે, પણ શ્રીજી તો કાશ્મીર પધારી ગયા છે. હવે એની વીર વેદના કેટલી બધી વધી ગઈ હશે, તો એ બધી જે વીર વેદના છે એનું વર્ણન અહીંયા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. હું તમને સમજાવું છું. દયા કરી દર્શન અમને દોને વાલાજી, ફરી ફરી શું કહીએ તમને મારા વાલાજી. એટલી બધી વિનંતીઓ કરે છે, એટલી બધી વિનંતીઓ કરે છે કે દયા કરીને પ્રભુ મને દર્શન આપો કે છે. અને હું તમને વિનંતી કેટલી તમને કરું, ફરી ફરીને શું કહું કે છે મારા વાલાજી કે છે. નથી કાંઈ દુખ્યા મુજ અબલાની ટોલી રે મારા વાલાજી. અરે આ બધી સ્ત્રીઓ આટલી બધી દુખિયારી છે તમારા વિરહમાં કે છે, પણ મારા જેવું દુઃખી તો કોઈ નહીં હોય કે છે. સ્નેહરૂપી મારી મુજને ગોળી મારા વાલાજી, તમે તો મને સ્નેહરૂપી બંદૂકની ગોળી મારી દીધી છે કે છે, એમ માનો કે છે. પ્રેમ રૂપી મારા મુજને બાણ રે વાલાજી, તમે તો પ્રેમના રામબાણ વાગ્યા હોય તે જાણે એમ કે છે ને, તો પ્રેમ રૂપી બાણ તમે મને માર્યા છે કે છે. વિપ્રયોગી દુઃખના કીધા ધામ મારા વાલાજી, અરે મારું આ ધામ વિપ્રયોગનું જે દુઃખ છે એ તો મારા તો ઘર કરી ગયું છે કે છે. એવું કહે છે કે મારા વાલાજી દુઃખ થાય છે મને કે છે. મારા ગળામાં મૂકી મુજને રોતી રે વાલાજી, મારા વાલાજી તમે મને તરછોડીને મૂકીને જતા રહ્યા છે, હું તો વચ્ચે રટકી ગઈ છું કે છે, અને રોતી રોતી મૂકીને મને ગયા છો કે છે. પાલવડો તરછોડી ચાલ્યા હું રહી રોતી રે મારા વાલાજી, મારો પાલવ તમે પકડવાના હતા, પરંતુ મારો પાલવ તો તમે છોડી દીધો, પકડ્યો નહીં, અને મને રોતી મૂકીને તમે ચાલ્યા ગયા કે છે. કહા જવું ને કોને કરું માત્રે મારા વાલાજી, નથી મળતો સુજાતીનો સાથ મારા વાલાજી. હું આ મારું દુઃખ કોને કહેવા જેવું કે છે. મને એવા કોઈ ભગવતીનો સંગ પણ મળતો નથી કે જેની પાસે બેસીને મારું દુઃખ વ્યક્ત કરું કે છે. મન તો મનમાં ઘણું અકુલાય રે મારા વાલાજી, કુવાની છાયડી કુવામાં સમાય મારા વાલાજી. અરે હું મનમાં ઘણું આકુળ વ્યાકુળ થઈ ગયું, અકળાઈ જઈ છું કે છે. કુવાની છોયડી કુવામાં, એટલે કુવાનો જે છોયડું હોય પડચાવું પડે તો કુવામાં જ પડે, બહાર ના જઈ શકે. તો એવી રીતે કે મારા મનની વેદના મનમાં જ હું સમાઈ રહી છું, હું બહાર કોઈને કહી શકતી નથી કે છે. એકલના દાસીના દિન કેમ જાય રે મારા વાલાજી, મળવાને આશા મોટી થાય મારા વાલાજી. હું એકલી છું, દાસી છું તમારી કે છે, મારા દિવસો હવે કેવી રીતે જશે કે છે. અને હું તો બહુ મોટી મળવાની આશા તો આવી રહી હતી કે છે, હું શું કરીશ કે છે હવે કે છે. અભિજીત નક્ષત્રની વેલા મારી જાય રે વાલાજી, આવડી વિલંબ સાને કાજે થાય મારા વાલાજી. એટલે એને જતા એના જ્યોતિષી પાસે મુહૂર્ત કરાયું હશે. અભિજીત નક્ષત્ર એટલે વિજયનું મુહૂર્ત કહેવાય. તો એમ કે એને એ સમયે એમ કે શ્રીજી તમને જરૂરથી મળશે એવું મુહૂર્ત કરાયું છે, તો મારું નક્ષત્ર જે જોડાયું છે મુહૂર્ત, એ વેળા તો મારી હવે જતી રહેવાની છે કે છે. તો હવે તો મારો મોટો વિલંબ થશે કે તમને મળવામાં કે છે. તો એ વિલંબ તમે શા માટે કરો છો મારા વાલાજી. અધવચ્ચે રહી તે અપરાધ મારા બહુ રે વાલાજી, દોષ ઘણો તે કોને જઈને કહું મારા વાલાજી. હું વિરાસર આવી ગયો ગોકુળ તો તમે મને મળ્યા હોત કે છે, પણ હું તો વચ્ચે રહી ગઈ છું કે અત્યારે કે છે, અને તો મારા અપરાધના કારણે જ મને તમારા મિલન તમારા દર્શન થતા નથી કે છે. મારા દોષ પણ ઘણા છે કે છે, હું કોના મારા દોષ કહું, એટલે જ તમે મારું મને તરછોડીને તમે કાશ્મીર પધારી ગયા છો. આ દુઃખનો ના આવ્યો કેમ કરી પાર રે મારા વાલાજી, દોષ ઘણા તે દિન દિન વધતા જાય મારા વાલાજી. હવે આ દુઃખનો અંત તો કોણ જાણે ક્યારે આવશે કે છે, હું જાણતી નથી કે છે. અને એ બળતરામાં હું અનેક પ્રકારના દોષો દઈ રહી છું,
કરી રહી છું કે છે, અને દિવસે દિવસે મારા દોષો પાછા વધતા જાય છે અને એના કારણે આ વિલંબ વધારે વધારે થતો જાય છે. હવે આ 10 ટૂંક મેં તમને સમજાવી છે. હવે બાકીની ટૂંકો જે છે એ કાલે ને પરમ દિવસથી અને આપણે શ્રવણ કરીશું, સમજાવીશું કાલે. હવે બાદશાહ સાથે મુલાકાત થઈ રહી છે, આગળ શું પરિણામ આવે છે એ બધી વાતો કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.